માછી સમાજ મરોલી ગામ માટે ગૌરવ। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મરોલી દરિયામાં માછીમાર જેટીનું સર્વે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ હતું, જેમાં બોટમાં મધદરિયે ફસાયેલા મરોલી માછી સમાજના માજી પ્રમુખ શ્રી અર્જુનભાઈ ટંડેલને રાત્રિના સમયે અંધારામાં પોતાના જીવના જોખમે મરોલી દાંડી બારિયા સમાજના નવયુવાન અને સાસી દાંડી શુક્લા ફળિયાના સાગર પુત્ર શ્રીમાન રજનીકાંત રવુભાઈ બારીએ આજરોજ દરિયાની અંદર રાત્રિના સમયે પોતે એકલા હતા રેસ્ક્યુ કરી મરોલી દરિયાથી 2 કિલોમીટર દૂરથી અર્જુનભાઈ માછીને પોતે સાહસ કરીને સહીસલામત લઈ આવ્યા। તે બદલ રજનીકાંત બારીના હિંમત અને સાહસિક કાર્યને નારગોલ મરીન પીઆઈ શ્રી એમ એમ્બુબુડિયા સાહેબ શ્રી તેમજ તેમની ટીમ દ્વારા દમણ કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી હતી। મરોલી માછી સમાજ અગ્રણીઓ તેમજ સમાજ સમગ્ર ગ્રામવતી તેમજ સમરસ પંચાયત મરોલી સભ્ય પરિવાર તેમને બિરદાવે છે, સલામ કરે છે। આવનારા સમયમાં ગ્રામ પંચાયત દ્વારા રજનીકાંતભાઈનું વિશેષ સન્માન કરવામાં આવશે। આ કાર્યને સરકાર શ્રી પણ ધ્યાનમાં લઈ અને બિરદાવે। સમરસ ગ્રામ પંચાયત મરોલીના સરપંચ શ્રીમતી ગ્રીષ્માબેન, ચિરાગભાઈ પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ કેની ખુશીની લાગણી વ્યક્ત કરી। વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ, રાજેશ કેની, ઉમરગામ, મરોલી। ખૂબ જ ચપળતાપૂર્વક અને સાહસી કાર્ય કરીને પોતાનું સાહસી કાર્ય બતાવીને અર્જુનભાઈને દરિયામાંથી રેસ્ક્યુ કરીને ફરીથી પાછા પોતાના ઘરે લઈ આવ્યા। એ બદલ માછી સમાજ અને મરીન પોલીસના પીઆઈ સાહેબ શ્રી પણ ખૂબ જ જહેમત ઉઠાવી હતી, જે બદલ સર્વ ગ્રામજનો અને ગ્રામ પંચાયત મરોલી પરિવાર, સરપંચશ્રી તેઓ અને સાથે મળીને સૌએ ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી। રજનીકાંતભાઈનો આભાર જેટલો માનવો એટલો ઓછો છે, કેમ કે એમને પોતાના એક સાહસિક કાર્ય, આવું કાર્ય કોઈ પણ ન કરી શકે જેવું કાર્ય કરીને એક મરોલી ગામને એક સારું બિરુદ પૂરું પાડ્યું છે। એ બદલ ગ્રામ પંચાયત તરફથી એમનો પણ આભાર માનીએ છીએ। અસ્તુ। મહીસાગર ન્યૂઝ, ઉમરગામ, મરોલી, રાજેશ કેની।